આ દુનિયામાં કેટલા લોકો એવા છે જેમને મોટી ઉંમરની મહિલાઓ ભાભી ટાઈપ ક્રશ વધુ આકર્ષે છે? જુઓ ગુરુ, જો તમારી અંદર આવી હરકત છે ને તો સુધરી જજો, નહીં તો લખનૌના છોકરા સાથે જે થયું ને એ કાંડ તમારી સાથે પણ થઈ જશે. હા, આ વેબ સિરીઝ અને ફિલ્મો જોઈને જે તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે ને એ તમને સાચું દેખાડતી નથી. જો હજુ પણ ન સમજાયું હોય ને તો લખનૌની આ કથા સાંભળી લો. લખનૌની એક મહિલાએ પોતાના સંબંધમાં દિયર જેવા લાગતા વિદ્યાર્થીને પોતાની જાળમાં ફસાવી લીધો. બંને વચ્ચે રસ અને પછી પ્રેમ થવા લાગ્યો. રોજ મળવાનું, જોવાનું, વાતો કરવાનું શરૂ થયું. પછી પ્લાન બનાવ્યો કે ચાલો ને ફરવા જઈએ. બંને નૈનીતાલ જવાનું નક્કી કર્યું. નૈનીતાલ ગયા, ખૂબ મજા કરી, રોમાન્સ કર્યો. પણ જ્યારે પાછા આવ્યા ત્યારે દીદીએ કહ્યું કે હવે મને 10 લાખ રૂપિયા આપ, નહીં તો તારા ઉપર બળાત્કારનો કેસ ઠોકી દઈશ અને પરિવારવાળાને પણ કહી દઈશ કે તે મારી ઇજ્જત લૂંટી છે. પહેલા લલચાવીને બોલાવ્યો, પછી ફરવા લઈને ગઈ અને હવે 10 લાખની માંગ કરી. હવે બિચારો છોકરો રડી રહ્યો છે. ક્યાંથી આપે આટલા પૈસા? કિડની કાઢીને આપે? તો આ ક્રશના ચક્કરમાં જે તમે ફસાઈ રહ્યા છો થોડા સખ્ત બનો. દરેક સ્મિત પ્રેમ નથી હોતો, ક્યારેક એ વસૂલીનો પ્લાન પણ હોય છે. જો કોઈ આવી વાત કરે તો તેને સમજાવો, ટેક કરો અને કહો સુધરી જાઓ, આંખ ખોલો, નહીં તો તમારું ઘર પરિવાર બધું બગડી જશે.